સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત જનતા માંગે જવાબમાં આપનું સ્વાગત છે। આજે મહેસાણા જિલ્લાના વિજાપુરની ચર્ચા કરશું। ચર્ચા કરવા માટે સ્થાનિક લોકો આપણી સાથે જોડાયેલા છે અને સાથે સાથે વિજાપુરના ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય કોંગ્રેસ બંને પક્ષના સ્થાનિક નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે સૌથી પહેલા સમસ્યા જાણશું અને ત્યારબાદ જવાબ પણ મેળવશું। સૌથી પહેલા આપને અહીંયા જાણવા માંગીશ કે તમે કિસાન સંઘના હોદ્દેદારો છો। ખેડૂત વિજાપુરના ખેડૂતોની શું પરિસ્થિતિ છે? વિજાપુરના ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે ચાલુ સાલે વરસાદ ઓછો પડ્યો છે, પાક નિષ્ફળ ગયા છે, પશુપાલનના ધંધામાં દિન પ્રતિદિન દૂધના ભાવ ગગડતા જાય છે, એટલે ખેડૂતોના પ્રશ્નો જોઈએ તો ખેડૂત ધીમે ધીમે બરબાદ થઈ રહ્યો છે। અચ્છા, સિંચાઈનું પાણી અને અન્ય સરકારી યોજનાઓ ખેડૂતને મળે છે કે કેમ? સિંચાઈની યોજનાઓ અને ખેડૂતને અમુક વિસ્તારમાં મળે છે, અમુક વિસ્તારમાં બાકી રહી ગઈ છે। બીજું કે રાતે લાઇટ આપવાથી જાનવરનો ભય હોય છે, તો દિવસે લાઇટ આપે તો સારું। તો ખેડૂતને આ સમસ્યા છે કે રાત્રે લાઇટ આપે એના બદલે દિવસે લાઇટ આપવી જોઈએ અને તે રીતનું કહેવું છે કે ખેડૂતને અહીંયા સરકારી યોજનાઓ પણ ઓછી મળે છે। આપનો શું જવાબ રહેશે? સાહેબ, તમે ઇતિહાસ તપાસો તો તમને ખબર પડશે કે છેલ્લા નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન પદે બિરાજમાન થયા છે ત્યારથી સરકારી યોજનાઓનો એટલો બધો વ્યાપ વધ્યો છે, પણ અણસમજુ લોકો કે જેમને આ યોજના વિશે કંઈ ખબર નથી એ લોકો લાભ લઈ શકતા નથી। નાનામાં નાના માણસ સુધી સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે, પણ ઘણા લોકો લાભ લીધા પછી પણ ગપ્પા મારતા હોય છે કે ભાઈ આ સરકારમાં કોઈ લાભ નથી। મારા મિત્રએ લાઇટની વાત કરી સાહેબ, લાઇટની વાતમાં એવું હતું કે પહેલા લોકોને ખાવા બેસો ત્યારે લાઇટ જતી રહે, સવારે ખેડૂત લોકો સવારે ભેંસો દોતા હોય એ વખતે લાઇટ જતી રહે સાહેબ। 24 કલાક સિંગલ ફેજ, ઉદ્યોગ માટે 3 ફેજ અને ખેડૂતો માટે સતત 8 કલાક વીજળી આ સરકાર પૂરી પાડી રહી છે। અને આગામી દિવસોમાં સાહેબ ફરીથી માનનીય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે આપ જોશો કે ભારત વર્ષનો ઇતિહાસ બદલાશે, એની અમે આજે ખાતરી આપીએ છીએ। ખાતરી આપે છે ભારતીય જનતા પાર્ટીના આગેવાન, સ્થાનિક આગેવાન કોંગ્રેસના। તમારા વિસ્તારના ખેડૂતને સમસ્યાઓ છે? હવે હું છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતની અંદર છે, આ ખેડૂતોને કેટલો બધો અન્યાય કર્યો છે એના હું તમને પુરાવો બતાવું। છેલ્લા કેટલાય સમયથી એવું કહે છે કે ભાઈ 0% વ્યાજથી અમે કોપ લોન ખેડૂતોને આપીએ છીએ। હું આપનો પુરાવા સાથે આપું કે આ તારીખ સાથે વ્યાજ વસૂલ કર્યું છે, આની મારી પાવતીઓ છે, ખાતા નંબર છે, જોઈ લો। આ ખેડૂતો પાસે વ્યાજ પણ વસૂલ કરવામાં આવે છે અને કહે છે કે 0% વ્યાજ અમે આપીએ છીએ। હવે એવું કે છે કે અમે પાછળથી આપવા શું કામ તમે લો છો ભાઈ? 0% વ્યાજે જો તમે લોન આપવાના હોય તો તમારે ક્યાં ધિરાણ કેટલું કરવાનું આવે છે? રહી વાત બીજી આમ જનતાની ને સામાન્ય ખેડૂતની, તો હું બીજું બતાવું તમને કે ભાઈ આ દૂધ ઉત્પાદકો છે, આ મહેસાણા જિલ્લાના દૂધ પકડો છે, મહેસાણા જિલ્લાના વડાપ્રધાન છે, મહેસાણા જિલ્લાના નાયબ મુખ્યપ્રધાન છે, અને છતાંય આ અસમાનતા કેટલી છે એના જીવો જાગતો હું પુરાવો અમે આવેદન આપ્યા છે કલેક્ટર સાહેબને, તો પણ આ સરકાર અમારી વાત સાંભળતી નથી અને આટલો બધો અન્યાય થાય છે તો પણ એ કશું લેખમાં લેતા નથી। આ એમના વિકાસનો કામો છે। એટલે ખેડૂત અને દૂધ ઉત્પાદકો છે તે પણ મુશ્કેલીમાં છે। સ્થાનિક લોકો પણ અહીંયા આપણી સાથે જોડાયા છે, તેમને પણ પૂછું સ્થાનિક લોકોની શું સમસ્યા છે, તમારી શું સમસ્યા છે? મારી સમસ્યા સૌથી પહેલા તો અંબાજી માતાના મંદિરના આમાં જે મકાનો બનાવ્યો છે ગેરકાયદેસર બનાવ્યો છે, એને ગ્રાન્ટ કેમ પાસ કરવામાં આવી છે? એક, નગરપાલિકામાં જે જૂના કર્મચારીઓ હતા એમના કાઢીને નવા કર્મચારીઓ લીધા, એમના પાસે કેટલા પૈસા ખાધા છે? બીજું, જે પેલી બજાણિયાની ભાઈ હતી એના નટુભાઈએ 30,000 રૂપિયા ખાધેલા, તો એનું સમાધાન કર ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું, ચીફ ઓફિસરે એમ કીધું પુરાવો નથી। તો મારું એમ કહેવું છે કે તમે જે દુકાનો બચાવી એના પૈસા ખાધા, એના પુરાવા અમે ક્યાંથી લઈએ? 1 લાખ રૂપિયા જેને લીધા છે। સ્થાનિક લોકો છે એમને પણ પૂછશું કે અહીંયા વિજાપુરમાં શું સમસ્યા? વિજાપુરમાં સાહેબ દૂધ કરતા દારૂ ઝડપી મળે છે અને આ બિનકાયદેસર બિચારા ગરીબ લોકો રહેતા હતા, નડતર રૂપ નતા। આ ભારતીય જનતા પાર્ટીની સરકારે બિનકાયદેસર મકાન તોડી નાખ્યા, યોગ્ય વસ્તુ નથી। બરાબર, તમે શું કહેશો? મારું પોતાનું સંડાસ બાથરૂમ તૂટી ગયું, બરાબર છે, લાઈન પણ મને 77 હાલ લાઇટ નથી મળતી મને। હું ચીફ ઓફિસર જોડે મને એમ કહે છે કે તમે છે ને કે પેલું એ લેતા હો પ્રોપર્ટી કાર્ડ। મને હું ઘણી જગ્યાએ ધક્કા ખાઈને આવ્યો છું, બરાબર છે, હું ઘણી જગ્યાએ ધક્કા ખાઈને હું મજૂરી કરું છું, બરાબર, મજૂરી કરીને મહેનત કરીને હું મજૂરી કરું છું। હવે મને ટાઈમ કઈ નથી મળે, હું ઘરનું પૂરું કરું, ખાવાનું કે જઈને ત્યાં રખડતો ફરું। અચ્છા, આપનું શું કહેવું છે? અહીંયા શું સમસ્યા છે? હું એક પશુપાલક છું। આજથી
3 વર્ષ પહેલો દૂધનો ભાવ કિલો ફેટનો 660 રૂપિયા હતો. આજની તારીખે દૂધનો ભાવ કિલો ફેટ 525 રૂપિયા છે, જે હાલ ગાયનું દૂધ 22 રૂપિયા સરેરાશ અને ભેંસનું દૂધ 32, 33, 34 રૂપિયા જાય છે. કોઈ પણ પશુદાન લેવા જઈએ તો 18 થી 30 રૂપિયા કિલો મળે છે. હવે બાજુના પડોશી સંઘો જે ભાવ આપે એના કરતો મહેસાણા ડેરી લગભગ કિલો ફેટ 80 થી 100 રૂપિયા ઓછા આપે છે. પછી મહેસાણા ડેરી રાજસ્થાન હરિયાણામાં દૂધ ખરીદે તો કિલો ફેટ 80 રૂપિયા મહેસાણાના મૂળ માલિકો જે મૂળ સભાસદો છે એના કરતો ઓછા આપે, વત્તા કિલોએ 1 રૂપિયા અમને બોનસ આપે છે. અમે સંઘમાં રજૂઆત કરીએ તો એવું કહે છે કે અમને કિલોમીટર ઓછા થાય, અંતર ઓછું પડે છે, એટલે દિલ્હીના માર્કેટનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછું આવે એટલે અમે એમનો ભાવ ઊંચો આપીએ છીએ. તો આ એક પ્રકારનો અન્યાય છે. સહકારી સંસ્થાઓમાં સરકારી તંત્ર ઘૂસ મારી ગયું છે. સહકારી ક્ષેત્રમાં સરકારી તંત્ર ઘૂસ મારી ગયું છે. મહેસાણાના પશુપાલકોને અન્યાય થાય છે તેવું તેમનું કહેવું છે. એ એમનો અંગત પ્રશ્ન છે. હું માનું છું ત્યાં સુધી જે લોકો પશુ પાલનનો ધંધો કરતા હોય છે એ લોકો સાગર ડેરીમાં દૂધ ભરાવતા હોય છે, પરંતુ એ ભાઈએ જે વાત કરી સાગરદાન એ કોઓપરેટિવ માળખું છે, એને સરકારને કોઈ વધારે પડતું લાગતું વળતું આવતું નથી. સાગરદાન મોંઘવારી પ્રમાણે જેના ભાવ વધતા હોય એ પ્રમાણે લોકો વધારતા હશે. એ બાબતે એમનો જે કંઈ રજૂઆત છે એ એમનો પ્રશ્ન અંગત પ્રશ્ન છે. નગરપાલિકામાં ગેરકાયદે બાંધકામ થયું છે અને ગ્રાન્ટ પણ ફાળવી દેવાના આવી છે. નગરપાલિકાના વહીવટી અધિકારી જે ચીફ ભાઈ એ આવાસ આ સરકારની યોજના મુજબ રેગ્યુલર કામ ચાલે જ છે. રહી વાત ગેરકાયદેસર બાંધકામની, એ વહીવટી પ્રક્રિયા છે. ચીફ ઓફિસરે કાયદેસરના કાગળો નોટિસો બજાવીને જે તે કાર્યવાહી ચીફ ઓફિસરે કરી છે. એમાં નગરપાલિકાના સદસ્યોનો ક્યાંય રોલ આવતો નથી. મારી નગરપાલિકાના સદસ્યોનો રોલ નથી આવવું તેવું કહેવું છે. સ્થાનિકનું કહેવું છે કે ગેરકાયદે બાંધકામ હોવા છતાં ગ્રાન્ટ ફાળવી. આ લોકોએ નગરપાલિકામાં બેસી ચીફ ઓફિસર અને આ સત્તામાં રહેલા લોકોએ બેસીને મિલીભગત કરીને ગરીબ લોકોના ઘર તોડ્યા છે અને જે લોકોના ઘર છે એ લોકોને ઘર બીજા બનાવી આપ્યા છે. દૂધમાં પશુપાલકોને અન્યાય થાય છે અહીંયા, અને મહેસાણાનો લાભ બહારના રાજ્યના દૂધ પશુપાલકો લઈ જાય. બિલકુલ વાત સાચી છે. આ શ્વેત ક્રાંતિની શરૂઆત અહીં પૂરા ભારતની અંદર પહેલા મહેસાણાથી થયેલી, અને દૂધની શ્વેત ક્રાંતિ દૂધના ખેડૂતોનો અહીં પોષણક્ષમ દૂધના ભાવ પણ મળતા નથી, અને એથી ખેડૂતોનું શોષણ કરી અને મોંઘા ભાવે બજારમાં દૂધ વેચવામાં આવે છે. મિલી ભગત થઈ અને ભારતીય જનતા પાર્ટીની એમની સરકાર આ બાબતમાં કંઈ ધ્યાન પણ નથી આપતી. દિન પ્રતિદિન ખેડૂતો અને જે ખાસ કરીને પશુપાલકો છે એવા લોકો બહુ દ્વિધામાં મુકાઈ ગયા છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને ખરેખર તો આ જે પ્રશ્નો ઉભા થયા, જે ઉદ્ભવેલા છે એ એમની સરકારમાં જ ઉદ્ભવેલા છે. આપના માધ્યમથી હું એમને કહેવા માંગુ છું કે છેલ્લા 30 વર્ષથી આપણે રાજ કર્યું, છતાં પણ આ રાજ્યની અંદર આટલા બધા બેકારી પશુપાલકો હોય, ખેતી હોય, દૂધ ઉત્પાદકો હોય, મજૂરો હોય, ખેત મજૂરો હોય, યુવાનો હોય, તમામ ક્ષેત્રે બેકારી અને સૌ દુઃખી થઈ રહ્યા છીએ. ત્યારે એમને જવાબ આપવાનો એમને છે કે સરકારે આટલા વર્ષો સુધી શું કર્યું. બરાબર છે, જવાબ પણ એમનો લઈ લઈશું. સ્થાનિક લોકો અહીંયા છે, ત્યારે સ્થાનિક લોકો જે છે તેમને પણ પૂછશું. માજી, શું સમસ્યા તમને? સાહેબ, અમારા મકાન પાઈ નસ્યો પાકો, અમે વેરો ભરીએ છીએ બરાબર. અને નગરપાલિકા વાળી વચ્ચે ના બોલશો, નગરપાલિકા વાળે અમારો મકાન પાઈ નસ્યો. એટલે અમે શું કીધું, તમારી જગ્યા લેવી હોય તો બધી જગ્યા લઈ લે. 2 રોડ અમે બનાવી હોય એટલી જગ્યા છે સાહેબ, તો એ અમારા મકાન પાઈ નસ્યો. અને અમે મારી પાર્ટીઓ બતાવીને એક ગંદીમાં જઈને તમે બારી મિલો. અમને આવો જવાબ આલો ચીપ નહીં સાહેબ. તમારું શું કહેવું છે? સાહેબ, અમારું કહેવાનું એમ છે કે અમે આજે 40 વર્ષથી અમે ગોવિંદપુરા ચોકડીથી લઈને આપણે પમ્પિંગ સુધી રહીએ છીએ બરોબર. ગરીબ માણસો મજૂરી કરીને 200 રૂપિયા ગુજારો કરીને અમારા ઘર ચલાવીએ છીએ. અમે નગરપાલિકાએ અત્યારે અમારા ઘર બધા મકાનો પાડી નાખ્યા. નાના છોકરાઓ અત્યારે અમારે રહેવાની વ્યવસ્થા નથી, એટલે નગરપાલિકાને કહેવામાં એ આવે છે કે અમને કાયદેસર રીતે અમને કોઈ બી જગ્યાએ આપો, અમને રહેવાની વ્યવસ્થા કરી આપો અમને, તો અમે ઘર ખાલી કરીને જગ્યાએ જવા તૈયાર છીએ. અમને વ્યવસ્થા કરી ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. સૌથી પહેલા આ મકાનનો જવાબ લઈ લો, પછી દૂધનો જવાબ તમારી પાસેથી લઈશ. જે મકાનો પાડવામાં આવ્યા છે એમાં વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી? વૈકલ્પિક વ્યવસ્થાની બધી વિચારણા ચાલુ છે, અને જેના મકાનો પડી ગયા છે
એને રહેવાની વ્યવસ્થા નગરપાલિકા કરવાની છે, ભારતીય જનતા પાર્ટી કરવાની છે. ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકા કરશે. દૂધમાં જે પ્રશ્ન અધૂરો રહી ગયો હતો કે દૂધમાં જે લાભ સ્થાનિક લોકોને લેવો જોઈએ એના બદલે બાજુના રાજ્યના લોકો લે. બાજુના રાજ્યમાં તો દૂધસાગર ડેરીએ 2 ડેરીઓ બનાવી છે, દારૂ ડામોન માનેસરમાં. એ આ જિલ્લાના મૂળ ઉત્પાદકોના લાભ માટે બનાવી છે. પણ દૂધનો પુરવઠો સાહેબ દર વર્ષે દર શિયાળામાં દૂધનો પુરવઠો વધુ હોય છે, એટલે 10-20 રૂપિયા ઘટતા હોય છે. ઉનાળામાં 600 ઉપર જાય છે. 25-30 વર્ષ જ્યારે રેશિયો છે કે શિયાળામાં પુરવઠો દૂધનો વધુ હોય ત્યારે ભાવ ડાઉન થાય. કોઓપરેટિવ સેક્ટર છે, એક સરકારી કે કોઈ પ્રાઇવેટ નહીં, કોઓપરેટિવ સેક્ટરમાં દરેક 3 મહિના દૂધનો ભાવ પુરવઠા લીધે ઘટતો હોય છે. પણ ફેડરેશન ભાવ નક્કી કરે છે, ફેડરેશન ભાવ નક્કી કરે છે, ફેડરેશન સંઘો નક્કી કરે છે. 10-20 રૂપિયા 80 રૂપિયા તફાવત એ તો ફેડરેશન ભાવ નક્કી કરે. તમે બનતો ફેડરેશન ભાવ નક્કી કરે છે, ફેડરેશન ભાવ નક્કી કરે છે, ફેડરેશન ભાવ નક્કી કરે છે. દૂધના ભાવ ફેડરેશન કોઈ પ્રાઇવેટ કે ચેરમેન નક્કી નથી કરતો. દૂધના ભાવ ફેડરેશન નક્કી કરશે. સમાન ભાવ હોય છે, 10 રૂપિયાનો તફાવત હોય છે, બધું તફાવત નથી હોતો. અમારી એક સમસ્યા છે, એમને હમણાં હાલ કીધું કે ખેડૂતોને લોનનું વ્યાજ નથી મળતું, પણ એ વસ્તુ સદંતર ખોટી છે. આ સરકાર 0% લોન આપે જ છે ખેડૂતોને, પણ વ્યાજ ગઈ સાલનું આ સાલ પડશે, આવતી સાલનું લોનની વ્યાજ આવતી સાલ પડશે. એટલે એમની જે રજૂઆત છે કે વ્યાજ નથી મળતું એ સદંતર ખોટું છે. 0%ની લોન સરકાર આપે જ છે, એ કિસાન સંઘના પ્રમુખ તરીકે એવું કહું છું. બીજી વાત કહું કે ગુજરાત સરકારની અંદર છેલ્લા 20 વર્ષથી આજ દિન સુધી વીજળીનો ભાવ ખેડૂતનો નથી વધ્યો, એ પણ સરકારને અમે બિરદાવીએ છીએ અને ટકાના ભાવો આપ્યા. અમારી રજૂઆત એટલી જ છે કે ઝડપી ખરીદી કરે. બીજી વાત, ઉત્તર ગુજરાતની અંદર પાણી ઊંડા છે, એટલે વધુ HP ની મોટરો ચલાવીએ છીએ. તો ગુજરાત સરકારની અંદર 2 ટાઈપના ભાવ છે. નાના HP માટે ઓછા ભાવ છે, મોટા HP ના વધારે ભાવ છે. તે સ્વાભાવિક છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને વધારે પૈસા વીજળીમાં આપવા પડે છે, તો સરકારને સમાન વીજળી દર કરવું જોઈએ એવું અમારું માનવું. સમાન વીજળી દર કરવો જોઈએ તેવું પણ એમનું કહેવું છે. તમારું શું કહેવું છે? તમને શું મુશ્કેલી? અમારું કહેવું એ છે સાહેબ, 3 મહિનાથી પાણી કાઢી લીધું છે અને મકાન અમારા તોડી નાખ્યા છે. અમારા મકાન તોડી નાખે કે અમારા છોકરા તરીક જાય જ છે ગોવિંદપુરા પાટિયાના સામે. એ નગરપાલિકા વાળે કે જમીન અમારે જોઈએ છે, એમને મકાન પાડી નાખ્યા. સરકારે તોડે એમ કેવું, નગરપાલિકાએ તોડી નાખ્યા. તમારું શું કહેવું છે? શું સમસ્યા? ભાઈ, લોકોના કહેવાથી ચીફ ઓફિસરે ધમકી આપીને મકાનો તોડી ગાલેલા છે, બરોબર. અમે ભાજપ સરકાર યા કોંગ્રેસ સરકાર નહીં, કોઈ અમારો મતલબ નહીં. અમારો મકાન તો હોજ કર્યા, અમારે વીજળી પાણી જતું રહી છે. તો આ કોણ કરાવે? અને શૌચાલય બનાવ્યા તો કુવા બનાવ્યા, બાકી જાય કુવા નહીં બનાવ્યા. ઘરે ઘરે શૌચાલયમાં સંડાસ જવા માટે બહાર જવું પડે. ગટારો નહીં, ગટોરો અમારા વારા ઘરે ઉભરાઈ જાય, પાણી અમારે બધું બહાર જાય, મચ્છરો થાય, છોકરાઓ બીમાર પડી છે. અમારા ગટારે બનાવ્યા વાદીવાસ, રામબાગ સામે વાદીવાસ, વિજાપુર. અચ્છા કાકા, તમારું શું કેવું છે? ટૂંકમાં કે મારું કહેવું એવું છે કે આ ગરીબ બજારોનો મકાન પાડી નાખ્યો. આ છોકરો 6ઠ્ઠામાં ભણે છે, પરીક્ષા નજીક આવી છે. એના બાપાએ મારે તો મૂક્યો છે ભણવા માટે, કારણ કે એનું બળે આખું નામ બગડે માટે નામ મૂક્યો છે. અને ચીફ ઓફિસરને જવાબ આપવા તૈયાર હોય તો એમને કોઈને જવાબ આપશે આ લોકો. હવે આ જે લોકોની સમસ્યા છે, એ જે લોકોની સમસ્યા છે કે ભાઈ એ લોકોના મકાન પાડે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી. વિજાપુર નગરપાલિકાએ વિજાપુર શહેરની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે. પહેલા તો મારે એ કહેવાનું છે કે વિજાપુર નગરપાલિકામાં એક ગટર યોજના બની 12 કરોડના ખર્ચે. એ ગટર યોજના આજની તારીખમાં સંપૂર્ણ નિષ્ફળ છે. બીજા નંબરે કે આજની તારીખમાં વિજાપુર નગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ તોડવાના પ્રયત્નો કર્યા. બાંધકામ તોડ્યા એને વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી. વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે એ લોકોએ કોઈ આયોજન નથી કર્યું. બીજા નંબરે એક કે જે ગરીબ લોકોના બજાણિયા, રાવળ, વાદી આ કોમ્યુનિટીના રહેણાંક મકાનો તોડી નાખ્યા છે. આ રહેણાંક મકાનો તેઓને આવા શિયાળા, ભરસક શિયાળાની અંદર તોડી નાખ્યા પછી કોઈ પણ જાતની વ્યવસ્થા નથી કરવામાં આવી. હવે આપણી પાસેથી જવાબ, જે આક્ષેપો લાગ્યા છે તેના જવાબ. સાહેબ, મારા મિત્રોને ખબર નથી કે આ મકાનો તોડ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે સર્વે કરી અને 324 મકાનનો આવાસ યોજના બનાવવાની યોજના વિજાપુરમાં છે. સાહેબ, વિજાપુરમાં ગટર યોજના
કોંગ્રેસની આખી ગાડી જતી રહે એવડી મોટી પાઇપલાઇન નાખી અને ગટર યોજના દાખલ કરી છે. સાહેબ, વિજાપુર તાલુકામાં આ કોંગ્રેસ બોખરાઈ ગઈ છે. આગામી 50 વર્ષ સુધી એમનો વારો આવે એમ નથી. 550 કરોડ રૂપિયા 550 કરોડ રૂપિયાની યોજના વિજાપુરમાં આવી. આ લોકોને કઈ ખબર નથી. સ્થાનિક લોકો શું સમસ્યા છે? સાહેબ, હું આરટીઆઈ એક્ટિવિસ્ટ છું. વિજાપુરમાં નગરપાલિકામાં મેં શૌચાલયની આરટીઆઈ કરી હતી. આરટીઆઈમાં જાણવા મળ્યું કે બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે. મેં સરકારમાં અનેક વખત રજૂઆત કરી, છતાં સરકાર એમ કહેતી હતી કે બધું બરાબર છે, ઓલો ઓકે છે. તો એસીબીને તપાસ આપી. એસીબીને તપાસમાં ખબર પડી છે, માલુમ થયું છે કે એમાં ઘણા જગ્યાએ કુવા બન્યા જ નથી ને એસીબી એની તપાસ કરી રહી છે. અને ચીફ ઓફિસર છે, આ હાલનો ચીફ ઓફિસર ઓખા નગરપાલિકામાં બી આરોપી છે, ખેરાલુમાં બી આરોપી છે. છતાં બી આ વ્યક્તિએ જો નગરપાલિકાને આપણે કહેતા હતા ત્યારે ઓકે કહેતું હતું ને પછી જયારે કમ્પ્લેન કરી ત્યારે રાતોરાત કુવા બનાવવાનું સ્ટાર્ટ કર્યું. 2014માં બનેલા સંડાસો 2014માં બનેલા કુવા અત્યારે 2018-19માં બનાવ્યા. શૌચાલયની અંદર કૌભાંડ થયું છે તેવી વાત છે. શૌચાલયની અંદર કૌભાંડ થયું હોવાનો એમએલએ અમારી કઈ રજૂઆતો મંજૂરી આપી દીધી, સરકારમાંથી મળી ગઈ. જે સાબરમતી નદીમાં પાણીની તકલીફ હતી એનો ચેકડેમ પણ મંજૂર થઈ ગયું. શૌચાલય બન્યા છે પણ એના ખાડા નથી બન્યા એવું ના, એ પણ હવે ચાલુ છે, એનું કામકાજ ચાલુ જ છે. એ સોચ કુવા એ અમારા નગરપાલિકાના માણસોનું ત્યાં અને અમારા સભ્યો ત્યાં કામ ચાલુ જ છે. એ લોકો કામ કરાવે જ છે. એક મિનિટ, શૌચાલય બન્યા, ખાડા નથી બન્યા, તે સરકાર ડાયરેક્ટ ખાતામાં પૈસા જમા કરે તો એ ઘર ધની જોવાનું આવે છે. સમજે એ ઘર જે આવાસ યોજના અલગ અને શૌચાલયના પૈસા નરેન્દ્ર મોદીએ ડાયરેક્ટ ખાતામાં જમા કરાવ અને એ પૈસા ઘર ધની ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરને આપો તો એમાં સરકારનો દોષ નથી આવતો. બરાબર? તમારું શું કેવું? અમે નાના બચ્ચા લઈને અમે ચો જઈએ સાહેબ? જગ્યા આપો અમને, અમુક કોઈ ખાવા પીવાની તકલીફ પર રહેવાની જગ્યા નહીં, અમે ક્યાં જઈએ સાહેબ? અમે કે સાહેબ આવો બધા કે જતા રહો તમે ચો જઈએ સાહેબ? નાના છોકરા લઈને તમારું શું કેવું છે? અમારે ક્યાં જવાનું હોય સાહેબ? અમારા મકાન પાડી નાખ્યા, રવાનું નથી, ટાઢમાં મરી જઈએ છોકરા. આટલા હેરાન થઈએ સાહેબ. અમારે રવાનું નથી, અમારે રવાનું કરો. તમારું શું કેવું છે? સાહેબ, અમે આ વર્ષોથી રે 100 વર્ષથી અમારા ગયડાના ગયડા વટી ગયા. તે અમારે જમીનદારે દબાણ આવે, રોડનો દબાણ આવે કરી કે આટલી લેવી તો 15 ફૂટ જગ્યા માંગતા હતા મારા જોડે. અમારે 20 ફૂટ 20 રૂપિયા અમને જગ્યા તો આપક ના આપે. અમારે રવાનું છે, અમારે બધે ગોદરે રવાતો ઠંડી અમને તો રાત પણ ફફડાટ મળે. કોનપુરા રસ્તા પર અમે રહીએ છીએ. અમારા બજાડિયાનો મકાન 100 વર્ષથી ડોસોના ડોહાઈ કન મરી ગયા ત્યારથી અમે ત્યાં છીએ. અમારો ચૂંટણીનો કાર્ડ આપ્યો, આધાર કાર્ડ આપ્યો, પછી રેસિંગ કાર્ડ આપ્યો, બધું આપ્યું. તો તમે અમે શા માટે આપ્યું? અમારા ઘર છીની લેવો તો, અમારા ઘર મકાન તમારે પાડી લેવો તો અમને આ બધું શા માટે આપ્યું? હવે અમને કે તમે જતા રહો તો આ બધું તમને અમે તમારો નતો તો અમને શું કામ આપ્યું? તમે અમે તમારા ગામનો નતો તો અમને શું કામ આપ્યું? 3 મહિનોથી છેલ્લા અમારા છોકરા ટાટે અમારા ઘરે લઈ લીધું, લાઇટ બિલ લઈ લીધું, બધું સબ કુછ લઈ લીધું. અને કે તમે નીકળી જ જાઓ અહીંથી, ફટાફટ જીવવું હોય તો નીકળી જાઓ, નકર રાતો રાત પતી જશો. સાહેબ, આપણે એવું કેવું થાય કે આપણે 50 વર્ષથી જ રહીએ, એ જ આ બેન કીધું એ જગ્યા પર જ રહીએ તો બિનકાયદેસર અમારું હતું. બરોબર, તો અમારું પછી આ જાદરું સંડાસ બાથરૂમ હવે નગરપાલિકા આલ્યું તો શા માટે આપવું પડતું? જે રીતના વિજાપુરની જનતા પાસેથી આપણે જાણ્યું તો વિજાપુરની ગરીબ પબ્લિક હોય કે મધ્યમ વર્ગ હોય તે સમસ્યાથી પીડાઈ રહી છે. અને દર વખતની જેમ અન્ય જગ્યાની જેમ પણ અહીંયા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બંનેના સ્થાનિક નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે. જનતા સામે જોવાની કોઈને પડી નથી. આવતીકાલે ફરી એક નવી જગ્યાથી નવા લોકો સાથે સમસ્યા જાણશું અને જવાબ પણ મેળવશું. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે.